નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ પંચો અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, જે ભારતની બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે ઓળખાય છે, તેની મહત્વની ભલામણોની ચર્ચા કરીશું. NPE 1986 તરીકે પણ ઓળખવામાં આવે છે, નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986. આ નીતિની ભલામણો 5 જાન્યુઆરી 1986ના દિવસે રજૂ કરવામાં આવી હતી. 1985માં શિક્ષણનો પડકાર નીતિ પરિપ્રેક્ષમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું હતું, રિપોર્ટ આપવામાં આવેલો હતો. શિક્ષણ એ વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક અનુપમ વિશિષ્ટ રોકાણ છે. આ સિદ્ધાંત પર 1986નું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે કે શિક્ષણ એજ્યુકેશન એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેનાથી લાંબા ગાળે આપણને ફાયદો થાય છે. એ સિદ્ધાંત ઉપર આ નીતિની ભલામણો કરવામાં આવેલી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કેટલાક લક્ષણો લાક્ષણિકતાઓ આ પ્રમાણે હતી કે જ્ઞાતિ, જાતિ, પ્રાદેશિકતા કે લિંગના ભેદભાવ વિના નક્કી કરેલા સ્તરે તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ આપવું. પ્રત્યેકને શિક્ષણની સમાન તક જ નહીં પરંતુ શિક્ષણમાં સફળતા પ્રાપ્તિની પરિસ્થિતિ ઊભી કરવી. શિક્ષણના દરેક તબક્કે અધ્યયનનું ન્યૂનતમ સ્તર MLL નક્કી કરવું, મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. આ આધારિત પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમનું નિર્માણ કરવાની ભલામણ આ નીતિએ કરેલી હતી, MLL. 10+2+3 શિક્ષણનું સમાન માળખું. આ નીતિનું માળખું 10+2 તરીકે પણ ઓળખવામાં આવે છે. હાર્દરૂપ તત્વો ધરાવતું રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું. હાર્દરૂપ તત્વો કોર એલિમેન્ટ્સ ધરાવતું NCF તૈયાર કરવું, એવી ભલામણ આ નીતિના અંદર કરવામાં આવેલી હતી. માધ્યમિક કક્ષાએ સમગ્ર દેશમાં એક સરખો રાષ્ટ્રીય અભ્યાસક્રમ આપવો. હાર્દરૂપ એલિમેન્ટ કોર એલિમેન્ટ્સ 10 નક્કી કરવામાં આવેલા હતા. દેશની એકતા અને અખંડિતતાનું જતન થાય એ આ શિક્ષણ નીતિનો હેતુ હતો. કાર્ય અનુભવ. ગુજરાત રાજ્યે કાર્યાનુભવમાં ફેરફાર કરી ઈશ્વરભાઈ પટેલ સમિતિની ભલામણો અનુસાર સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય SUPW સમાજ ઉપયોગી પ્રોડક્ટિવ વર્કનો અમલ. એટલે કે ગુજરાત સરકારે આ નીતિના અંદર જે ભલામણો કરવામાં આવી હતી એ પહેલો ઈશ્વરભાઈ પટેલ સમિતિએ પણ જે રિપોર્ટ આપ્યો હતો અને એમને પણ આ જ વાત કરી હતી. એટલે ગુજરાતમાં તો આ જ બાબતનો અમલ થઈ ચૂકેલો હતો અને ચાલુ જ હતો. પર્યાવરણ શિક્ષણ માટે સંકલિત ઇન્ટિગ્રેટેડ એપ્રોચ, એટલે કે પર્યાવરણ શિક્ષણ પર ભાર આપવામાં આવેલો હતો. બાળકોને પર્યાવરણ શિક્ષણ શીખવવું જોઈએ પ્રાથમિક કક્ષાએથી, એ આ નીતિની મુખ્ય ભલામણ હતી. નવોદય વિદ્યાલય. પરીક્ષાની અંદર આ પણ પ્રશ્ન પૂછે કે નવોદય વિદ્યાલય એ કઈ પંચ અથવા કઈ સમિતિ અથવા કઈ શિક્ષણ નીતિની ભલામણ છે? તો આપણે યાદ રાખીશું 1968, 1986 અને 2020. તો 1986ની શિક્ષણ નીતિ અંતર્ગત નવોદય વિદ્યાલયની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવેલી હતી. શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્ર કેટલીક વાતો કરી લઈએ ભલામણોની. તો સેવાકાલીન તાલીમ, કે શિક્ષકોને ચાલુ નોકરી દરમિયાન અથવા બીએડ કોલેજો અને એમએડ કોલેજોમાં જે અધ્યાપક હોય એમને ચાલુ નોકરી દરમિયાન સેવા દરમિયાન પણ એમનું સેવાકાલીન શિક્ષણની વ્યવસ્થા અને તાલીમની વ્યવસ્થા કરવામાં આવે. IASC સેન્ટર સ્થાપવામાં આવે. ગુજરાત દરેક સ્ટેટની અંદર સ્થાપવા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન. તો આજે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવે દરેક રાજ્યોની અંદર. તો ગુજરાતમાં આવા 4 સ્થાપવામાં આવેલા હતા, અલગ અલગ, લાઈક ગુજરાત વિદ્યાપીઠ, બરોડા યુનિવર્સિટી, આ રીતે અલગ અલગ 4 સેન્ટરો સ્થાપવામાં આવેલા હતા. પછી CTE કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન, એટલે કે જે શિક્ષક પ્રશિક્ષણની સંસ્થાઓ હોય એમને કોલેજ ઓફ ટીચર એજ્યુકેશનના એક તાલીમ આપી શકે, એક સેન્ટર બનાવી શકે, રોલ મોડલ બની શકે એવી ગુજરાતની અંદર 6 બીએડ કોલેજો અને યુનિવર્સિટીઓ જે સંલગ્ન હતી એમને આપવામાં આવેલા હતા સેન્ટર. 1986 અમલીકરણ માટે 23 જૂથોની રચના, 23 કોર ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી કે જે NCF બનાવશે અને આખો રિપોર્ટ આપશે અલગ અલગ વિષયના અંદર. અધ્યેતા કેન્દ્રી અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ પર ભાર આપવાની ભલામણ આ નીતિની અંદર કરવામાં આવેલી હતી.
પછી આ નીતિની એક મુખ્ય ભલામણ હતી ઓપરેશન બ્લેકબોર્ડ. તો આના વિશે પરીક્ષાની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ઓપરેશન બ્લેકબોર્ડ એટલે શું. તો 1987-88 ની અંદર આની શરૂઆત કરવામાં આવી. તો દરેક પ્રાથમિક શાળામાં જરૂરી એવી ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડી. એટલે કે ઓપરેશન બ્લેકબોર્ડનો હેતુ અહીંયા કોઈ પાટિયા અથવા કાળા પાટિયા સાથે સંબંધિત નથી, પણ અહીંયા વાત છે કે ભાઈ ઓછામાં ઓછી પ્રાથમિક સુવિધાઓ, કે ભાઈ આટલું તો પ્રાથમિક શાળાઓને આપવું જ જોઈએ. ઓપરેશન શબ્દ એટલા માટે વાપર્યો કે ભાઈ કાર્યક્રમનું મહત્વ આપે છે, કારણ કે શાળાઓની અંદર પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે બાળક એમને પ્રાથમિક સુવિધાઓ કે ભાઈ આટલી મિનિમમ તો આપવું ને આપવું જ. શું આપવું? તો દરેક પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછા 2 મોટા ઓરડાઓ હોવા જોઈએ અને આ ઓરડાઓનો દરેક ઋતુમાં ઉપયોગ થઈ શકે. અને બીજું હતું જરૂરિયાતના પૂરતા સંસાધનો હોય, કે જે પ્રાથમિક જરૂરિયાતના જે સંસાધનો હોય, શિક્ષકને શીખવવા માટેના જે TLM ની જરૂરિયાત હોય, બોર્ડની જરૂરિયાત હોય, પછી ભૌતિક સુવિધાઓ, પંખો, પાણી, પવન, પાણી અને પાથરણું જે જોઈએ, તો એ સગવડ હોય. તો પ્રાથમિક સુવિધાઓ આપવી એ ઓપરેશન બ્લેકબોર્ડ ની ભલામણ આ નીતિના અંતર્ગત કરવામાં આવેલી હતી. સાથે સાથે એક શિક્ષક વાળી જે શાળાઓ હતી એમને 2 શિક્ષક વાળી શાળાઓમાં ફેરવવામાં આવે અને એમાં એક મહિલા શિક્ષક આપવામાં આવે. તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક બની રહે છે કે ઓપરેશન બ્લેકબોર્ડ કઈ નીતિ સાથે સંબંધિત છે, ઓપરેશન બ્લેકબોર્ડની અંદર શું હોય છે. તો આની અનુસંધાને એક MCQ પૂછાતો હોય છે. પછી અવૈધિક શિક્ષણ માટે તો રાત્રિ શાળાઓ ખોલવી, શાળાએ ન આવી શકે એવા ભૂલકાઓને, એટલે કે એવા બાળકોને તેમની સવલતના સ્થળે શિક્ષણ કેન્દ્રો સ્થાપવાની ભલામણ આ નીતિના અંદર કરવામાં આવેલી હતી. પછી માધ્યમિક શિક્ષણ માટે ઓપન સ્કૂલની ભલામણ પણ આ નીતિએ કરેલી હતી. આપણે જોઈએ છે NIOS ચાલે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, NIOS ચાલી રહ્યું છે. તો જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમે અભ્યાસ કરી શકો છો ઘર બેઠા. તો માધ્યમિક શિક્ષણ માટે ઓપન સ્કૂલની ભલામણ પણ કરવામાં આવેલી હતી. પ્રાથમિક શાળાઓની અંદર કેટલીક સમિતિઓની સ્થાપનાની ભલામણ MTA, મધર ટીચર એસોસિએશન, પેરેન્ટ ટીચર એસોસિએશન, વિલેજ એજ્યુકેશન કમિટીની સ્થાપનાની ભલામણ પણ આ નીતિના અંદર કરવામાં આવેલી હતી. ભારતીય શિક્ષણ સેવાની સ્થાપના, બહુ ખૂબ જ અગત્યનો પ્રશ્ન, MCQ એક નવો બની શકે એવું છે કે ભાઈ શિક્ષણ સેવા જેવી રીતે IAS જે છે MIES ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ સેવાની સ્થાપના કરવીની ભલામણ આ નીતિના અંદર કરવામાં આવેલી હતી, પણ અત્યાર સુધી આ શિક્ષણ સેવાની સ્થાપના કરવામાં કોઈ આવેલી નથી. પછી ડાયટની સ્થાપનાની ભલામણ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી, તો ટ્રેનિંગ. તો આ જે ડાયટ છે કે જે જિલ્લા લેવલે ટ્રેનિંગનું કાર્યભાર સંભાળે છે અને GCRT અંતર્ગત આવા ડાયટ દરેક જિલ્લાની અંદર આવેલા છે. તો દરેક જિલ્લાની અંદર આવા ડાયટની સ્થાપના કરવી એ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. ડાયટ વિશે અને ડાયટની શાખાઓ વિશે, ડાયટનું શું કાર્ય છે એનો આપણે અલગથી વિડીયો સંસ્થાઓનો આપણે બનાવશું અને જે અપલોડ કરશું આ ચેનલ ઉપર. પણ આપણે આ વાત યાદ રાખીશું કે ભાઈ ડાયટની સ્થાપનાની ભલામણ કઈ નીતિએ કરેલી હતી. પછી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વ્યાખ્યા પણ આપી અને એની સંકલ્પના અને અમલની ભલામણ આ નીતિએ કરેલી હતી. બરાબર, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન ની સંકલ્પનાની ભલામણ. પછી NPE નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986 ની સમીક્ષા. તો સમીક્ષા 1990 ની અંદર કરવામાં આવી કે ભાઈ આ ભલામણો જે કરી તો ભલામણો કેટલી અસરકારક રહી, કઈ ભલામણોને આપણે ખરેખર તાત્કાલિક ધોરણે અમલ કરવો જોઈએ. તો દરેક સમિતિની સમીક્ષા કરવામાં આવતી જ હોય છે દરેક શિક્ષણ પોલિસીની. તો આચાર્ય રામમૂર્તિની અધ્યક્ષતાની અંદર આ સમિતિએ 1986 ની ભલામણોની સમીક્ષા કરી 1990 ની અંદર અને એમને અહેવાલ આપ્યો, જાગૃત અને માનવીય સમાજના નામથી એક અહેવાલ આપ્યો. અને એમણે એક અહેવાલની અંદર કેટલીક જે વાતો કરી, મહત્વના 2-3 મુદ્દા કે ભાઈ જિલ્લા કક્ષાએ તમે ડાયટની સ્થાપના કરવી જ જોઈએ, રાષ્ટ્રીય મહત્વની શૈક્ષણિક સંસ્થાઓનું સશક્તિકરણ કરવું જોઈએ, એનું સંકલન દ્વારા શિક્ષણ નીતિના અમલીકરણનો માર્ગ તૈયાર કરવો, પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું, જેનાથી નામાંકનમાં વધારો થાય, સ્થાયીકરણમાં વધારો થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું લક્ષ્ય આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈશે. પછી દૂરવર્તી શિક્ષણ અને ખુલ્લી વિદ્યાપીઠોને પ્રોત્સાહન આપવું, એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશન જે ચાલી રહ્યું છે એને આપણે પ્રોત્સાહન આપીએ અને જે ઓપન જે યુનિવર્સિટીઓ છે એમને પણ પ્રોત્સાહન આપવું. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, તો આ વિદ્યાપીઠોને પણ આપણે પ્રોત્સાહન આપવું જરૂરી છે.
પછી એજ્યુકેશન ગેરંટી સ્કીમ કે ભાઈ અહીંયા દરેક બાળકો અને દરેક વ્યક્તિને શિક્ષણ મળી રહે, પૂરતું શિક્ષણ મળી રહે એ માટેની કોઈ પણ લેવલે, પ્રાથમિક લેવલે, માધ્યમિક લેવલે, હાયર સેકન્ડરી લેવલે, કોઈ પણ કોલેજ લેવલે, તો એ માટેની સ્કીમની ભલામણ પણ આ નીતિના અંદર કરવામાં આવેલી હતી. તો મિત્રો આ જે અહીંયા જે આટલા સુધી જે ચર્ચા કરી એ હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ની મુખ્ય ભલામણોની આપણે વાત કરી કે જે પરીક્ષાની દ્રષ્ટિએ એક એક લીટી એક એક MCQ આપણા માટે ખૂબ જ અગત્યનો બની શકે છે. તો આવી જ રીતે આપણે અલગ અલગ જે બાકીના પંચો અને નીતિઓ છે એના વિડીયો મૂકતા રહીશું. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર.